હેપી 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 દિવાળી જય ઠાકર મારા બધા મિત્રોને। આજ સવારમાં આપણે બીજા બકરા પાસે અને બકરા લઈને આજ સરાવવા જવાનું હતું મારે, એટલા માટે પછી બકરા સરાવવા માટે નીકળી ગયા। અને આ બકરી વિયાતી હતી અને બીજા બધા બકરા અહીંયા શાંતિથી સરતા હતા। પછી ન્યાથી બકરા આગળ જઈને આ ધુહામાં ઘડીક સર્યા। બપોર પડી ગયું એટલા માટે હવે આપણે મોર થઈ ગયા હતા અને પાણી પાવાનું હતું બકરાને, એટલા માટે અહીંયા બકરાને પાણી પાઈને અહીંયા ઊભા રાખી દીધા અને આપણે શાંતિથી ખાઈ લીધું। પછી અહીંયા બપોરે 3 વાગ્યા સુધી અહીંયા બકરાને બેસવા દીધા। પછી એમ પાલન વી આવ્યા ધુહામાં, તે બકરા સરતા હતા। પછી અમુક ઝાડ થઈને પણ સરતા હતા। પછી ઝાડ થઈ ઠાકી જાય એટલે શાંતિથી ખેતરમાં સરવા મળ્યા અને હવે 5 વાગી જતા એટલે આપણે ઉપડ્યા ઘરે। બધા બકરા લઈને ઘરે ઉઈ આવ્યા। ઘરે આવીને મેં ભાણાને કીધું, ભાઈ તું ગણી લે બકરા। ભાણો કે આમાં આઘા પાછા થઈ જાય, મને ગણવાની મજા નથી આવતી, આનો વારો પાડી દીધો લ્યો। પછી હાંજ પડી ગઈ ને આપણે જોઈ લીધા ફટાકડા કેટલાક છે એમ। પછી આપણે બધા ફોડવા મળ્યા ને આજુબાજુના શોકમાં તેમ જુઓ ફટાકડા જ ફૂટે નકરા। આ ભાણો ઓલ્યો બધા ફોડે ભાઈ, નહીં ફૂટે એવું લાગે। ફૂટ્યો એ હાલ। પછી જો દાડેમ કર્યું હાથમાં,